મિત્રો આજે આપણે નવા પ્રકરણ તરફ જઈએ છીએ ધોરણ 12 વિદ્યુત રસાયણ। મિત્રો શબ્દ ઉપરથી જ ખબર પડશે કે વિદ્યુત સાથે સંકળાયેલું રસાયણ છે, બરાબર છે। જે ફિઝિકલ કેમિસ્ટ્રી આપણે રસાયણ વિજ્ઞાનની જે શાખાઓ છે, ભૌતિક રસાયણ, બરાબર છે, એનો એક ભાગ છે, ધ્યાન રાખજો, બરાબર છે। વિદ્યુત રસાયણમાં આપણે કઈ કઈ બાબતોને ભણવી છે, ધ્યાન રાખજો। તો વિદ્યુત રસાયણમાં શું છે, મહત્વનું શું છે, આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા કે ના પ્રથમ નિયમની, બીજા નિયમની, ત્રીજા નિયમની ચર્ચાઓ કરી ચૂક્યા છો ધોરણ 11માં। તો બીજા નિયમમાં આપણે એક સ્પષ્ટ વાત કરી હતી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરી શકાય છે। મતલબ પ્રક્રિયા આપમેળે થાય છે તો આપમેળે થતી પ્રક્રિયાથી ખરેખર વિદ્યુત ઉર્જા મળી શકે ખરી, અથવા તો વિદ્યુત ઉર્જાની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ શકે ખરી? આનો જે ગહન વિચાર છે અહીંયા રજૂ કરીએ છીએ આપણે, બરાબર છે। એટલે હું પ્રસ્તાવના તમારી જાણકારી પૂરતું લખું છું, જો કે પ્રસ્તાવનાની આપણે જરૂર હોતી નથી મિત્રો, પણ પ્રસ્તાવના આપણે લખું છું, ધ્યાન રાખજો, એ સમજો કે આમાં કઈ કઈ બાબતોને આપણે ધ્યાનમાં લઈશું। કે આપણે જોઈએ છીએ પૃથ્વી પર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, એ રાસાયણિક પ્રક્રિયાઓની મદદથી જો વિદ્યુત મેળવવામાં આવે તો પ્રદૂષણને લગતા પ્રશ્નો ઓછા થઈ જાય। આપણને ખબર છે કે મોટાભાગે થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની મદદથી આપણે વિદ્યુત મેળવીએ છીએ, પણ એમાં જે ઉર્જા જે છે એનો વ્યય ખૂબ થાય છે। 35% જેટલી જ વિદ્યુત ઉર્જા આપણને મળે છે, મતલબ 65% જેટલી ઉર્જાનો વ્યય થાય છે। પણ જો વિદ્યુત રાસાયણિક કોષોનો ઉપયોગ કરી, બરાબર છે, રસાયણોની મદદથી કોઈ અલગ રીતે ઉર્જા મેળવવામાં આવે તો લગભગ 70 થી 75% વિદ્યુત ઉર્જા આપણને મળે છે મિત્રો, અને એટલે જ વિદ્યુત રાસાયણિક કોષો વિકસાવવામાં આવ્યા છે। તો આપણે શરૂઆત કરી છે મિત્રો, ધ્યાન રાખજો ચેપ્ટરની। તો વિદ્યુત રસાયણ એ શું કરે છે, તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખતો જઉં છું, ધ્યાન રાખજો કે વિદ્યુત રસાયણ સ્વયંસ્ફુરિત મતલબ આપમેળે થતી, ધ્યાન રાખજો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત રસાયણનું કામ શું છે, તો સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જામાંથી જે ઉર્જા હોય, કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જા, ધ્યાન રાખજો, કઈ ઉર્જાની વાત કરી છે? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો અને બીજું શું કાર્ય કરવાનું છે? વિદ્યુત ઉર્જાનો અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ, વિદ્યુત ઉર્જાનો અથવા વિદ્યુતની મદદથી અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ, કઈ પ્રક્રિયાઓ મિત્રો? અસ્વયંસ્ફુરિત મતલબ કેવી? તો આપમેળે થતી ન હોય, બરાબર છે, પાર પાડવા માટેના ઉપયોગનો શું કર્યું છે? અભ્યાસ છે, પાર પાડવા માટેના ઉપયોગનો અભ્યાસ છે। મિત્રો મુખ્ય હેતુ આ ચેપ્ટરનો આ છે કે વિદ્યુત રસાયણ શું કરે છે, તો સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, સ્વયંસ્ફુરિત મતલબ આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એમાંથી શું મેળવવાનું?
વિદ્યુત ઉર્જા મેળવવાનો, અથવા વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી અને કેટલીક પ્રક્રિયાઓ નથી થતી તો એ કરવા માટેનો બે અભ્યાસ થાય છે. એક સાદું ઉદાહરણ લઉં કે મારે સોડિયમ ક્લોરાઇડ મીઠું છે, તો મીઠામાંથી મારે સોડિયમ અને ક્લોરીન, સોડિયમ ધાતુ, ક્લોરીન વાયુ છૂટી પાડવી છે, તો શું મીઠામાંથી એમને પડશે ખરી? ના. એના માટે વિદ્યુત વિભાજન કોષ આવશે, જે વિદ્યુત રસાયણનો જ ભાગ છે. બરાબર, એનો ઉપયોગ આપણે કરીશું. મિત્રો ધ્યાન રાખજો. બરાબર છે. પોઈન્ટ નંબર 2 છે કે મોટી સંખ્યામાં ધાતુઓ, ધ્યાન રાખજો, લખું છું મુદ્દો, મોટી સંખ્યામાં ધાતુઓ, પછી બીજું શું? તો ધાતુઓ સિવાય બીજું શું હોઈ શકે? મેં હાલ વાત કરી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ ક્લોરાઇડ, એ સિવાય ક્લોરીન મેળવવા માટે, ફ્લોરીન મેળવવા માટે, ફ્લોરીન, ક્લોરીન ઉપરાંત ઘણા બધા અસંખ્ય, ધ્યાન રાખજો, ઘણા બધા રસાયણો, ધ્યાન રાખજો, ઉપરાંત ઘણા બધા રસાયણો, બરાબર છે, ધ્યાન અહીંયા રાખશો જરા. તો ઘણા બધા રસાયણો વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી, ધ્યાન રાખજો, ઘણા બધા રસાયણો વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓથી મેળવી શકાય છે. એક મહત્વનો આનો ઉપયોગ આ છે. ટૂંકમાં ટોટલી વાત આપણે અહીંયા વિદ્યુતની જ કરવાની છે, સમજી લો. વિદ્યુતનો ઉપયોગ રસાયણો મેળવવામાં અને રસાયણોની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવાની, બે વસ્તુ સાથે ટોટલી સંકળાયેલું વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન. એવું નથી મિત્રો કે વિદ્યુત આપણા શરીર સાથે સંકલિત છે તોય આપણને કરંટ આવતો હોય ને. બરાબર છે. આપણા શરીરમાં રહેલા પ્રવાહી છે વિદ્યુતનું વહન કરે છે તો જ કરંટ આવતો હોય, ના કરતા હોય તો કરંટ આવતો ના હોય. બરાબર. આપણી બોડી વિદ્યુતની શું વાહક છે આપણે જાણીએ છીએ. બરાબર છે. આગળ વધીએ મિત્રો કે બેટરી અને બળતણ કોષ, જે બેટરી હોય છે આપણને ખબર છે ટોર્ચમાં વપરાતી હોય, કોઈ ગાડીમાં વપરાતી હોય, એ કામ શું કરે છે? તો રાસાયણિક ઉર્જાનો શામાં? વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. એટલે આપણે સ્પષ્ટ લખી શકીએ બેટરી અને બળતણ કોષ, બેટરી અને બળતણ કોષ શું કાર્ય કરશે? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. બરાબર છે મિત્રો. કઈ ઉર્જાનું? રાસાયણિક ઉર્જાનું. કઈ ઉર્જા? વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરે છે. કોણ? તો બેટરી, જુદી જુદી બેટરીઓ એ અને બળતણ કોષ. મુખ્ય સિદ્ધાંતો આપણી જોડે સમજવાના છે, ધ્યાન રાખજો. બરાબર છે. ત્રીજી મહત્વની વાત કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ જે પણ છે, ધ્યાન રાખો, વિદ્યુત રાસાયણિક રીતે થતી પ્રક્રિયાઓ વધુ આવકાર્ય છે અને ઓછી કેવી છે? પ્રદૂષિત હોય છે. એટલે આપણે લખી શકીએ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ. કઈ પ્રક્રિયાની હું વાત કરું છું મિત્રો? વિદ્યુત રાસાયણિક રીતે થતી પ્રક્રિયાઓ. વધુ આવકાર્ય અને ઓછી પ્રદૂષિત છે, ધ્યાન રાખજો. અને એટલે આ પ્રક્રિયાઓ, ધ્યાન રાખજો, વધુ કરવી જરૂરી બને છે. અને આથી આપણે પર્યાવરણના મિત્ર રૂપે, ધ્યાન રાખજો, અને નવી ટેકનોલોજીના સર્જન માટે, બરાબર છે, આથી
पर्यावरणना मित्र रूपे मतलब पर्यावरणीय मित्र रूपे बराबर अने नवी टेक्नोलॉजी जे पण आपणे वापरता होईए छे रोज ने रोज नवी टेक्नोलॉजी आपणे जोईए छे बराबर छे एना सर्जन माटे शानो अभ्यास मित्रों आपणे करीए छीए विद्युत रसायणनो उपयोग करवामां आवे छे अथवा विद्युत रसायणनो उपयोग घणो अगत्यनो छे। विद्युत रसायणनो उपयोग अथवा अभ्यास घणो उपयोगी छे अथवा महत्वनो छे बराबर छे मित्रों। आ सिवाय बात करिए तो संवेदना अपना मगजनी बात करिए मगजमां जे संवेदनाओ छे एनु मगजना कोषो तरफ वहन थाय छे एमां पण विद्युत रसायण छे અને એ સિવાય મગજ તરફથી જે પ્રાપ્ત પ્રતિચાર છે બરાબર છે આપણે અનુભવતા નથી પણ છે ખરું વિદ્યુત રસાયણમાં ધ્યાન રાખજો તો સંવેદનાઓનું મગજના કોષો તરફ કોની તરફ મેં વાત કરી મિત્રો સંવેદનાઓનું કોની તરફ મગજના કોષો તરફ વહન અને તેનાથી વિરુદ્ધ મગજ તરફથી પ્રાપ્ત પ્રતિચાર। હવે પ્રશ્ન આપણને આવે કે આપણને દાખલા કે રસ્તામાં ચાલીએ છીએ અને રસ્તામાં અચાનક કાંટો વાગ્યો આપણે જોયો નથી છતાં પણ આપણે તરત જ પગલાઈ લઈએ છીએ कांटो वाग्यो छे आपणे जोयो नथी के कांटो छे शुं छे तरत ज आपणे पगलाई लईए छीए केम मगज एक्टिव छे मित्रों मगजमां जे संवेदनाओनुं वहन थाय छे अने मगज आदेश करे छे संवेदनाओनुं ख्याल आवे छे प्राप्त प्रतिचार मगज जे आदेश आपे छे एना आधारे आपणने विद्युत रसायणना सिद्धांतो पण समजाववा जोईए एटले मगज संवेदनाओनुं मगजना कोषो तरफ वहन अने तेनाथी विरुद्ध मगज तरफथी प्राप्त प्रतिचार आ बंने क्रियाओमां शुं समायेलुं छे तो आ बंने क्रियाओमां विद्युत रसायण समायेलुं छे। बराबर छे मित्रों अने एटले ज विद्युत रसायण अभ्यास ध्यान रखो घणो ज विशाल अने आंतर विषयक विषय आनी साथे घणा विषयो संकळायेला छे कारण के सीधी बात छे विद्युत वगर अत्यारे दुनियामां कई शक्य छे खरुं ना। मोटी मोटी कंपनीओ उद्योगों औद्योगिक तंत्रो जे पण लईए आमां विद्युतनी तो जरूर पड़े ने पड़े ज। हवे आटली मोटी विद्युत उत्पन्न करवा माटे कोळसो एटलो बधो नथी आपणी पासे जे खनिज कोळसो छे એટલે વિશાળ માત્રામાં છે નહીં તો એના માટે એના વિકલ્પો વિચારતા જઈએ છે। મિત્રો તમે હાલ જાણતા હશો કે પહેલા પેટ્રોલ ડીઝલ સિવાય કઈ ગાડીઓ ચાલતી અત્યારે સીએનજી એલપીજી પણ છે હવે તો એવું કહેવાય કે હાઇડ્રોજન ગેસનો ઉપયોગ થાય એવી ગાડીઓ પણ અસ્તિત્વમાં આવવા જઈ રહી છે બરાબર છે। એટલે ટૂંકમાં જે विद्युत मेळववाना मार्ग माटेनुं आखुं रसायण विज्ञान एटले कयुं विज्ञान विद्युत रसायण विज्ञान उपरांत केमिकल मांथी जुदा जुदा तत्वों जुदा पाडवा मैं हमणां ज उदाहरण आप्युं के सोडियम क्लोराइड छे सोडियम धातु मारे अलग पाडवी छे क्लोरीन वायु मारे अलग मेळवવો छे तो शुं सीधे सीधो मळशे खरो ना एना माटे आ सिद्धांतोनो उपयोग करी अने एवा कोषो विकसाववा पड़े के जेनी मददथी सोडियम पण अलग करी शकाय क्लोरीन वायु पण अलग मेळवी शकाय। तो आवुं जे विज्ञान छे के आ बधी बाबतो जेनी साथे संकळायेली छे एवुं विज्ञान एटले कयुं विद्युत रसायण विज्ञान। तो मित्रों चेप्टरनी चर्चा आपणे करीए छीए शरूआतथी हवे ध्यान राखजो बराबर। अत्यार सुधी मैं प्रस्तावनी वात करी मुख्य मुद्दाथी हवे शरूआत करीए छीए। मित्रों આપણે હવે ભણીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષ। પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષ
એનું એક જાણીતું ઉદાહરણ છે ડેનિયલ કોષ, જેની મેં આકૃતિ ત્યાં તમને દર્શાવી છે, ધ્યાન રાખજો. પણ આનો સિદ્ધાંત શું? તો પેલા મિત્રો આપણે સિદ્ધાંત લખી દઈએ છીએ, ધ્યાન રાખજો. અહીંયા આનો સિદ્ધાંત શું છે? કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ માટે એક જ સિદ્ધાંત હોય, ધ્યાન રાખજો. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કઈ ઉર્જાનું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બરાબર છે? આ એનો સિદ્ધાંત છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ એનો સિદ્ધાંત છે. અને વ્યાખ્યા લખીએ તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને અથવા સાધનને અથવા ઉપકરણને શું કહીશું આપણે? વિદ્યુત રાસાયણિક કોષ. એનું જાણીતું ઉદાહરણ છે મિત્રો ડેનિયલ કોષ. ડેનિયલ કોષ વિશે ધોરણ 11માં જે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, છતાં પણ ફરીથી ધ્યાન રાખજો કે આની અંદર શું કરવામાં આવે છે. બે પાત્રો આપણે લઈએ છીએ, એકને એ કહીશું, બીજાને બી. એક પાત્રની અંદર Zn2+ ધરાવતું દ્રાવણ લઈએ છીએ, બરાબર છે? અથવા તો ZnSO4 નું કે જેમાં Zn+2 હોય. બીજા પાત્રમાં Cu2+ આયન ધરાવતું દ્રાવણ લઈએ છીએ. બંને પાત્રોની અંદર પાત્ર એમાં જેમાં Zn2+ ધરાવતું દ્રાવણ છે ત્યાં ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવે છે, અને કોપર+2 આયન ધરાવતું દ્રાવણ છે ત્યાં કોપરની પટ્ટી ડુબાડીએ છીએ. બરાબર છે મિત્રો? પ્રેક્ટિકલી આ સિદ્ધ કરવા માટે કે ખરેખર કોઈ પ્રક્રિયા થાય છે કે નહીં તો સાંદ્રતા ફિક્સ હોવી જોઈએ. એટલે પ્રમાણિત કોષ બનાવી ત્યારે શરૂઆતમાં આની સાંદ્રતા 1 મોલર લઈએ છીએ, આની પણ 1 મોલર લઈએ છીએ. ઝીંક ધાતુની પટ્ટી છે ચોક્કસ રીતે શુદ્ધ કરેલી, બરાબર છે? કાચ પેપર વડે ઘસીને ચોખ્ખી કરી વજન કરેલું હોય છે. એ જ રીતે કોપરની પટ્ટીને પણ કાચ પેપર વડે સાફ કરી એનું વજન કરેલું હોય છે. ચોક્કસ વજન કરેલી પટ્ટી ડુબાડેલી હોય છે, બરાબર છે? બંને જે પટ્ટીઓ છે એને આપણે વિદ્યુત ધ્રુવ કહીશું. શું કહીશું? વિદ્યુત ધ્રુવ. બરાબર છે? હવે ઝીંકની પટ્ટી છે એ કોપરના પાતળા તાર મારફતે કોપરની પટ્ટી સાથે જોડી છે. કોપર એટલા માટે કે વિદ્યુત અવરોધ એનો ઓછો છે મિત્રો, એટલે કોપરની પટ્ટી મારફતે અહીંયા જોડ્યું છે, એટલે બંને ધ્રુવોને જોડી દીધા. હવે થાય છે શું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે અહીંયાથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે. જ્યારે ગેલ્વેનોમીટર કે અહીંયા હું દર્શાવું છું એ મીટર જોડવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટર એ મીટર વિદ્યુત પ્રવાહની દિશા સૂચન કરશે, બરાબર છે? જી મતલબ ગેલ્વેનોમીટર જોડીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનની દિશા આ દેખાય છે, તો વિદ્યુત વહનની દિશા એનાથી વિપરીત છે. હવે અહીંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા હોવાથી ધ્યાન રાખજો ચાર્જ નેગેટિવ બનતો જાય છે, એટલે એનોડને વિદ્યુત રાસાયણિક કોષમાં શું કહ્યું છે? ઋણ ધ્રુવ. જ્યારે કેથોડને વિદ્યુત રાસાયણિક કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ આવે છે, ધ્યાન રાખજો, જે Cu2+ મેળવે છે દ્રાવણમાંથી. Cu2+ કોપર પટ્ટી ઉપર જમા થવાના છે, અને એટલે આને પોઝિટિવ ચાર્જ ધરાવતો બને છે, કેથોડ બને છે, બરાબર છે? બીજું, વિદ્યુત તટસ્થતા જાળવવા માટે ક્ષાર સેતુ જોડેલો છે, જેની અંદર KNO3 અથવા NH4NO3 નું દ્રાવણ ભરેલું હોય છે, બરાબર? આ થઈ એની રચના. હવે મૂળ કાર્ય કરશે ત્યારે થશે શું સમજો મિત્રો, એ વસ્તુને બરાબર સમજીએ. હવે કે જ્યારે ઝીંકની પટ્ટીને ઝીંક સલ્ફેટ અથવા Zn+2 ધરાવતા દ્રાવણમાં ડુબાડી અને આ પ્રોસેસ કરી બંને પાત્રોને જોડ્યા ત્યારે થયું શું? ધ્યાન રાખજો કે આ ધ્રુવ પરથી ડૂબેલી પટ્ટી છે અડધી, અડધી બહાર છે, તો Zn+2 આયનો ધીમે ધીમે દ્રાવણમાં આવે છે. ક્યાં આવશે? દ્રાવણમાં. એટલે સીધી વાત છે કે આ દ્રાવણ છે, આ જે દ્રાવણ છે એ પોઝિટિવ ચાર્જ ધરાવતું બનશે કે નહીં બને? શરૂઆતમાં દ્રાવણ તટસ્થ છે, કારણ ZnSO4 માની લો કે લીધું, માની લો કે આ મેં ZnSO4 લીધું અને આ લીધું માની લો કે CuSO4, બરાબર છે? CuSO4 લીધું છે, તો શરૂઆતમાં તો આનો ચાર્જ કોઈ નહીં હોય, પણ જ્યારે પ્રોસેસ ચાલુ થઈ, જ્યારે બંને ધ્રુવોને કોપરના તાર મારફતે જોડ્યા ત્યારે
અહીંયાથી Zn+2 દ્રાવણમાં આવતા જાય છે તો ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થઈ અને આ દિશામાં આગળ વધે છે. એટલે ધીમે ધીમે આ દ્રાવણ ધનભારિત બને છે. બરાબર. ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. હવે ધાતુ કોપર છે, પટ્ટી ઉપર ઇલેક્ટ્રોન આવ્યા, પણ કોપર પોતે ઇલેક્ટ્રોન મેળવવાનો નથી. કેમ કે જો ધાતુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણભારિત, ધાતુ ઋણભારિત બનવાની નથી. ધ્યાન રાખજો. બરાબર છે. એટલે થાય છે શું કે આ પટ્ટી મારફતે ઇલેક્ટ્રોન અહીંયા દ્રાવણમાં જવાના. બરાબર છે. એટલે Cu2+ આયન જે દ્રાવણમાં રહેલો છે એ કોપર સ્વરૂપે પટ્ટી પર જમા થશે. એટલે આ દ્રાવણમાંથી Cu+2 ધીમે ધીમે ઓછો થશે. એટલે આ દ્રાવણ ઋણભારિત બનશે મિત્રો. બરાબર છે. તો થાય છે શું કે ધનભારિત અને ઋણભારિતનું બેલેન્સ ન જળવાતા અંતે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થતું અટકી જાય છે. એટલે થાય છે શું એ વખતે એ અટકી ગયું તો કોઈક તો ઘટના બની. એટલે શું કર્યું કે તમે માનો કે પટ્ટીઓ બે કાઢો થોડા સમય પછી અને વજન કરો તો ઝીંકની પટ્ટીના વજનમાં તમને 100% ઘટાડો માલુમ પડે, કોપરની પટ્ટીના વજનમાં 100% વધારો માલુમ પડે. બરાબર છે. એટલે વિદ્યુત બેલેન્સ જળવાયું નહીં, કોષ કાર્ય કરતો અટકી ગયો. અને એટલે કોષને સતત ચાલુ રાખવો છે આપણે, વિદ્યુત તટસ્થતા જાળવી રાખવી છે. એટલે ક્ષાર સેતુમાં યોગ્ય ક્ષારનું દ્રાવણ ભરેલું હોય છે. યોગ્ય ક્ષારના દ્રાવણથી થાય છે શું કે અહીંયા જે ક્ષાર જે છે એ એવો હોવો જોઈએ કે એના વહનાંક, એના આયનનો વહનાંક અને આ દ્રાવણમાં રહેલા આયનોના વહનાંક સરખા હોય. એટલે શું થાય કે અહીંયા Zn+2 નું પ્રમાણ દ્રાવણમાં વધ્યું છે. બરાબર છે. એટલે Zn+2 જે છે ધ્યાન રાખજો. બરાબર છે. એનું તટસ્થીકરણ કરવું છે તો અહીંયા ઋણ ભાર વધ્યો કે ના વધ્યો આની સાપેક્ષમાં, કારણ કે Zn+2 વપરાઈ ગયા. ધ્યાન રાખજો. અહીંથી દ્રાવણમાં આવતા ગયા કે અહીંથી દ્રાવણમાંથી અહીંયા ગયા, તો અહીંથી દ્રાવણમાં આવે એટલે Zn+2 ચાર્જ વધ્યો. બરાબર. SO4 તો એના જ રહ્યા. જ્યારે અહીંયા શું થયું કોપર+2 વપરાતો ગયો પણ SO4-2 એના જ રહ્યા. એટલે ઋણભારિત ચાર્જને બેલેન્સ કરવા માટે એવો આયનનું દ્રાવણ લેવું પડે કે જેમાં આયનોના વહનાંક સમાન હોય. અને એટલે SO4-2 આયન જે છે અહીંથી વહન પામી આગળ વધતા વધતા વિદ્યુતભારનું બેલેન્સ કરશે. તો આ થઈ વાત ડેનિયલ કોષની. એટલે શરૂઆતના મુદ્દાની સંદર્ભમાં વાત કરીએ આપણે તો પહેલા એની ચર્ચા કરી છે, પછી એની આખી પ્રોસેસ કે આમાં શું કરીએ તો શું ફેરફાર થાય એ વાત આપણે હવે કરીશું. ધ્યાન રાખજો મિત્રો. બરાબર છે. આકૃતિ દોરી નાખશો તમે. હવે એની જે મુદ્દા છે એ હું ક્રમશઃ લખું છું. ધ્યાન રાખજો. એક પછી એક મુદ્દા સાફ કરતો જઉં છું, લખતો જઉં છું, એટલે ધ્યાનપૂર્વક રાખજો. બરાબર છે. કે આમાં શું છે તો પ્રમાણિત ડેનિયલ કોષમાં ઝીંક જે છે બરાબર છે એનો ક્ષાર ધરાવતું કેટલું દ્રાવણ 1 મોલર. એટલે લખું છું પ્રમાણિત, રચનાઓ લખું છું. પ્રમાણિત ડેનિયલ કોષમાં કયો ક્ષાર ધરાવતું દ્રાવણ મેં તમને કહ્યું ઝીંકનો ક્ષાર ધરાવતા मतलब Zn+2 ધરાવતા 1 મોલર દ્રાવણ. કેટલું દ્રાવણ 1 મોલર દ્રાવણ માં શાની પટ્ટી ઝીંકની પટ્ટી. બરાબર છે. અને કોપરનો ક્ષાર मतलब Cu2+ ધરાવતા 1 મોલર દ્રાવણમાં Cu ની પટ્ટી ડુબાડવામાં આવે છે. બરાબર છે. આ ડુબાડવામાં આવે છે. મુખ્ય વસ્તુ આ થઈ. આ રચનાની વાત કરી મેં. આ બે વિદ્યુત ધ્રુવો જે છે ધ્યાન રાખજો, અથવા બે પટ્ટીઓને એકબીજા સાથે આ બંને પટ્ટીઓને એકબીજા સાથે
કેવી રીતે મેં કહ્યું મિત્રો, ધાતુનો વાહકતા મારફતે જોડવામાં આવે છે. બરાબર, આ સાદી રચનાની વાત કરી મિત્રો, ધ્યાન રાખજો. હવે થાય છે શું મિત્રો, ધ્યાન રાખજો કે વિદ્યુત રીતે પરિપથ પૂર્ણ કરવા અને બે દ્રાવણને જોડવા માટે, ત્રીજો મુદ્દો પણ લખું છું, ધ્યાન રાખજો, વિદ્યુતીય રીતે પરિપથ પૂર્ણ કરવા અને બે દ્રાવણોને જોડવા માટે શાનો ઉપયોગ મિત્રો આપણે દર્શાવ્યો છે? ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો, શાનો ઉપયોગ કરીશું? ક્ષાર સેતુનો. ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે મિત્રો, તો આ ક્ષાર સેતુની વાત થઈ, મુખ્ય રચનાની વાત અહીંયા પૂરી થઈ, ધ્યાન રાખશો. હવે શું થાય છે કે આ કોષમાં પ્રક્રિયા કઈ થતી હશે? મુખ્ય પ્રશ્ન આવ્યો. બરાબર છે, એટલે રેડોક્સ પ્રક્રિયા કઈ થશે? કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા હોય રેડોક્સ પ્રક્રિયા છે. એટલે અહીંયા Zn માંથી Zn+2 બને છે, તો અહીંયા શું બને છે? Cu2+ માંથી Cu. એટલે ધ્યાન રાખજો કે આ કોષમાં નીચેની રેડોક્સ પ્રક્રિયા થાય છે. કઈ મેં કહ્યું મિત્રો, ફરીથી ધ્યાન રાખજો કે Zn નું સામા રૂપાંતર થયું Zn2+ માં, બરાબર છે, અને Cu2+ નો સામા Cu માં. એ દરમિયાન ઇલેક્ટ્રોનનો તો ફેરફાર થયો જ છે, જેટલા ઇલેક્ટ્રોન અહીંથી ઉત્પન્ન થાય છે સામે એટલા વપરાઈ જાય છે, એટલે ઇલેક્ટ્રોનનો બેલેન્સ થાય છે. એટલે સામો શું રૂપાંતર થયું? તો આ દરમિયાન જે રાસાયણિક ઉર્જા હતી, જે રાસાયણિક ઉર્જા, ધ્યાન રાખજો, આ દરમિયાન મુક્ત થયેલ રાસાયણિક ઉર્જાને કઈ ઉર્જામાં? એટલે લખીએ છીએ કે જે આ દરમિયાન ઉત્પન્ન થયેલી રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવે છે. મિત્રો પ્રક્રિયા લખું, ધ્યાન રાખજો, Zn સોલિડ છે પ્લસ Cu2+ એક્વિયસ, સામેની બાજુ Zn2+ એક્વિયસ પ્લસ Cu સોલિડ. ધ્યાન રાખો, તમે એ જોઈ શકો છો કે રેડોક્સ પ્રક્રિયાના નિયમ પ્રમાણે આપણને ખબર છે કે એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું શું થાય? રિડક્શન. તમે જોઈ શકો Zn નો ઓક્સિડેશનાંક 0, હું સમજવા માટે લખું તો અહીંયા +2 થયો. એનો મતલબ એને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એક પરમાણુ. તો Zn માં કોપરમાં +2 હતું તો થયો 0. તો એકના ઓક્સિડેશનાંકમાં વધારો થયો, બીજામાં ઘટાડો થયો. એટલે એકનું ઓક્સિડેશન, બીજાનું રિડક્શન, અને સંયુક્ત પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા કહેવાય મિત્રો? રેડોક્સ પ્રક્રિયા. ક્લિયર થયું? હવે આ પ્રક્રિયા દરમિયાન એમાં ઇલેક્ટ્રોનનું વિદ્યુત વહન ક્યાંથી ક્યાં થાય છે? જુઓ, ઝીંકથી કોપર તરફ, જ્યારે વિદ્યુત પ્રવાહ એનાથી વિરુદ્ધ ક્યાં આવશે? એટલે લખી શકીએ આપણે, મુદ્દો લખવો હોય તો, કે આ દરમિયાન, ધ્યાન રાખજો, મુદ્દો અહીંયા લખું છું કે આ દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન ઝીંક વિદ્યુત ધ્રુવથી કઈ તરફ? Cu વિદ્યુત ધ્રુવ તરફ. થાય છે, જે આકૃતિમાં મેં દર્શાવ્યું છે. તો એનાથી વિરુદ્ધ શું થાય? તો તેનાથી વિરુદ્ધ
વિદ્યુત પ્રવાહનું વહન, વિદ્યુત પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય છે? કોનાથી? CU થી ZN તરફ વિદ્યુત ધ્રુવ તરફ થાય છે. બરાબર છે મિત્રો? આ એક સાદી સમજૂતી માટે રચના કરી છે. બરાબર છે? જ્યારે આ બંને દ્રાવણની સાંદ્રતા મેં હમણાં જ કહ્યું 1 મોલર હોય, બરાબર, પ્રમાણિત તાપમાન માની લો કે 298 કેલ્વિન છે, એ વખતે આ કોષનો પોટેન્શિયલ માપવામાં આવે જો વોલ્ટ મીટરની મદદથી, તો કેટલો મળે છે મિત્રો? યાદ રાખજો 1.10. એટલે હું લખું છું, જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે આ કોષનો પોટેન્શિયલ, પોટેન્શિયલ મતલબ મિત્રો વિદ્યુત દબાણ 1.10 વોલ્ટ જેટલો મળે છે. તો આ થઈ એના વોલ્ટેજની વાત મિત્રો, પોટેન્શિયલની વાત. બરાબર છે? હવે માની લો કે આ કોષ ઉપર, બરાબર, બહારથી વિદ્યુત પરિપથ લાગુ પાડી અને જો વિદ્યુત દબાણ લાગુ કરવામાં આવે તો શું ફેરફારો થશે? ધ્યાન રાખજો. તો એ પરિસ્થિતિઓ વિશે હવે ચર્ચા કરી છે મિત્રો. આની આ જ આકૃતિની આપણે તો જરૂર પડવાની છે. બરાબર? એટલે આની આ જ આકૃતિ રાખી અને પછી આગળ વધું છું. ધ્યાન રાખજો. એટલે બાકીનું વર્ણન હું સાફ કરી દઉં છું મિત્રો. હવે ધ્યાન રાખશો. બરાબર છે? હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ છે મૂળ વસ્તુ શું છે એ તો. બરાબર? હવે ધ્યાન રાખો. હવે આપણી જોડે એક નવો પોઈન્ટ લઈએ છીએ. સિદ્ધાંત તમને ખબર પડી ગઈ હશે, રચનાનો પણ ખ્યાલ આવી ગયો હશે. હવે જે મૂળ વસ્તુની વાત કરું છું, ધ્યાન રાખજો, આકૃતિની બદલવાની જરૂર નથી. આ કોષને આપણે ગેલ્વેનોમીટર ઉપયોગ થાય એટલે ગેલ્વેનિક કોષ પણ કહેવાય, વોલ્ટેઇક કોષ પણ કહેવાય, ડેનિયલ કોષ પણ કહેવાય. ધ્યાન રાખજો. ડેનિયલ કોષ પણ કહીશું, ફરીથી વોલ્ટેઇક કોષ પણ કહીશું અને ગેલ્વેનિક કોષ પણ આને કહીશું. વિદ્યુત રાસાયણિક કોષ તો છે જ, એટલે જુદા જુદા નામથી આ પ્રચલિત છે કોષો. ધ્યાન રાખજો. તો પ્રશ્ન આપણો આ છે કે ગેલ્વેનિક કોષમાં, ધ્યાન રાખજો, પ્રશ્ન લખું, ધ્યાન રાખજો કે ગેલ્વેનિક કોષમાં જે ગેલ્વેનિક કોષ છે એમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે. બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે. બરાબર છે? ત્યારે અથવા એ દરમિયાન, તો તે દરમિયાન ઉદ્ભવતી પરિસ્થિતિઓ જે છે, ધ્યાન રાખજો, ઉદ્ભવતી પરિસ્થિતિઓ ડેનિયલ કોષનું ઉદાહરણ લઈને સમજાવો અથવા ડેનિયલ કોષના ઉદાહરણથી સમજાવો. મુખ્ય પ્રશ્ન આપણો આ છે મિત્રો. ધ્યાન રાખજો. બરાબર છે? આકૃતિ આપણી જોડે છે જ. પ્રશ્ન બરાબર સમજો કે હવે આને તો જે વિદ્યુત દબાણ હતું આ કોષનું 1.10 વોલ્ટ છે. ધ્યાન રાખજો. ક્યારે? જ્યારે દ્રાવણની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર હોય ત્યારે. કેટલી હોય ત્યારે? 1 મોલર હોય ત્યારે. બરાબર? તો આપણને ખબર છે કે કોષ કાર્ય કરતો જાય એ દરમિયાન સાંદ્રતામાં ફેરફાર થતો જાય છે. હવે જો કોષ પર બહારથી વિરુદ્ધ પોટેન્શિયલ લાગુ પાડ્યો, બરાબર છે, જે પોટેન્શિયલ ઉદ્ભવે છે એનાથી વિરુદ્ધ, એટલે કે કાં તો 1.10
કો તો 1.10 થી વધારે, કો તો 1.10 થી ઓછો વોલ્ટેજ લાગુ પાડવું. તો એ દરમિયાન શું પરિસ્થિતિ ઉદ્ભવશે મિત્રો, એની ચર્ચા આપણે હવે વિગતવાર કરી છે. ધ્યાન રાખજો મિત્રો. હવે તમને ખબર છે કે આ કોષ કાર્ય કરતો હશે ત્યારે મેં હમણાં જ વાત કરી કે આ કોષનો વોલ્ટેજ છે 1.10 વોલ્ટ. કેટલો છે? કેટલો વોલ્ટ મેં કહ્યું? આ કોષનો વોલ્ટેજ અથવા પોટેન્શિયલ છે 1.10 વોલ્ટ. આ કોષનો પોટેન્શિયલ છે પ્રમાણિત અવસ્થામાં. પણ કોષ કાર્ય કરતો જાય, મેં એમ કહ્યું એમ, જ્યારે ક્ષાર સેતુ નથી જોડ્યો ત્યારની વાત કરું, ત્યારે આની સાંદ્રતા જે છે ધ્યાન રાખજો, એ શું થશે? વધતી જશે. Zn+2 ની Cu2+ ની ઘટતી જશે. અનબેલેન્સ થયું એટલે આપણે ક્ષાર સેતુ છે, કોષ કાર્ય કરતો થઈ ગયો, 1.10 વોલ્ટ મળે છે. ચલો વાત પતી ગઈ. હવે આની ઉપર બહારથી વિરુદ્ધ વિદ્યુત દબાણ લાગુ પાડો, ઊંધો પોટેન્શિયલ. તો એ દરમિયાન શું ફેરફારો થશે મિત્રો, એ પરિસ્થિતિની આપણે વાત કરીએ છીએ. 3 પરિસ્થિતિઓ વિચારીશું. કઈ 3? તો એક તો 1.10 થી ઓછો હોય ત્યારે શું થાય, બરાબર. બીજું 1.10 હોય તો શું થાય, અને ત્રીજું 1.10 થી વધારે હોય તો શું થાય, બરાબર. 3 પરિસ્થિતિમાં આપણે ચર્ચા કરીશું મિત્રો, બરાબર. ઉપરનો જે ભાગ છે હું કાઢી નાખું છું કે જેથી આપણે પોટેન્શિયલની આકૃતિ બતાવી શકીએ. ધ્યાન રાખજો. હવે તો પહેલી પરિસ્થિતિમાં મિત્રો ધ્યાન રાખજો, બરાબર. ચર્ચા વિગતવાર આપણે કરતા જઈએ છીએ કે માની લો કે તમારી પાસે પરિસ્થિતિ 1 લખું છું, બરાબર. કન્ડિશન નંબર 1, પરિસ્થિતિ 1. આમાં શું કરી છે ધ્યાન રાખજો. પરિસ્થિતિ 1 માં જે બહારથી જે દબાણ આ જે છે મળ્યું છે તો E0 સેલ છે, બરાબર છે. પ્રમાણિત અવસ્થામાં લીધું E0 સેલ છે. પણ હવે બહારથી લાગુ પાડીએ એટલે બહારના માટે લખીશું E એક્સટર્નલ, EXT, બરાબર. એ લેસ ધેન જો 1.10 હોય તો આટલો વોલ્ટેજ લાગુ પાડીએ તો પરિસ્થિતિ મિત્રો શું આવશે એ સમજીએ. આવે માની લો કે આપણા કોષની અંદર અહીંયા આગળ વિગતવાર ચર્ચા કરવાનો સમય આપણી જોડે લગભગ ઓછો ચાલ એટલે વધારે બોલતો વાત નથી કરતો કે માની લો કે 1.10 થી ઓછો વોલ્ટેજ લાગુ પાડું તો થવાનું શું કે કોષનો વોલ્ટેજ 1.10 છે એટલે 1.10 થી ઓછો હશે તો કોષને કોઈ અસર થવાની નથી. એટલે પ્રક્રિયા આપમેળે ચાલુ જ રહેવાની. શું પ્રક્રિયા ચાલુ રહેશે? Zn નો Zn+2 માં રૂપાંતર, Cu2+ નો Cu માં રૂપાંતર. એટલે આપણી પ્રક્રિયા આ દિશામાં ચાલુ હશે કે Zn solid plus Cu2+ aqueous gives Zn2+ aqueous plus Cu solid. આ દિશામાં આપણી પ્રક્રિયા ચાલુ હશે. આ દિશા એટલે કે પુરોગામી પ્રક્રિયા ચાલુ રહેશે. ક્યારે મિત્રો? જ્યારે બહારનો પોટેન્શિયલ મેં કેટલો લાગુ પાડ્યો હોય, 1.10 વોલ્ટ થી ઓછો લાગુ પાડ્યો હોય ત્યારે. સમજો, બરાબર. એના માટે આકૃતિમાં થોડી ફેરફાર આપણે કરીશું વધારાનો પછીના લેક્ચરમાં. ધ્યાન રાખજો. માની લો કે મેં 1.10 જ લાગુ પાડ્યો તો શું થાત? ચલો પરિસ્થિતિ નંબર 2, તો 1.10 લાગુ પાડ્યો હોત તો આનો 1.10 છે જ અને બેલેન્સ થઈ જાત એટલે પ્રક્રિયા ટોટલી અટકી ગઈ હોય. શું થઈ જાય? અટકી જાય. પણ માની લો કે 1.10 થી પણ વધારે વોલ્ટેજ હું લાગુ પાડું, 1.10 થી વધારે, 1.10 વોલ્ટ થી વધારે લાગુ પાડું તો શું થાય? તો હવે આનો છે એના કરતા બહારનો વધી ગયો એટલે પ્રક્રિયાની દિશા સીધી જ ઉલટાવી નાખે, આ દિશા કરી નાખે એટલે કે પ્રતિગામી પ્રક્રિયા ચાલુ થાય. મતલબ આ પ્રક્રિયાને તમારે કઈ દિશામાં લઈ જવી છે, બરાબર છે, એ પ્રમાણે બહારનો પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખશો અને એનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં વિગતવાર કરીશું. ઓકે, થેન્ક યુ.